નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. નવા વર્ષમાં કેવું રહેશે વાતાવરણ, વાત કરીએ તેની. દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાયું છે. અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું. દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે. 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના લગભગ બહુધા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ 23-24 સક્રિય થઈને લગભગ માસના અંત સુધીમાં ત્યાંની અસર દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં આવશે અને અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે. તો શિયાળામાં ચોમાસા જેવો સર્જાશે માહોલ. 22 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ પણ થશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો સમુદ્રમાં ભારે પવન પણ ફૂંકાશે. કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. નવા વર્ષના તહેવારો ચાલી રહ્યા છે. વાતાવરણમાં સતત પલટો પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ છેલ્લા 2 દિવસથી પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને તેવામાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સાંજ પડતા જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. અંબાલાલના મતે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થશે, જેના કારણે 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. તો ઓક્ટોબરના એન્ડમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. માસના અંતમાં અને નવેમ્બર તારીખ 4-5 સુધીમાં ભર શિયાળે જાણે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 18-11 બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. તમિલનાડુમાં ભારે વરસાદ. હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરીના 7 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને 21 થી 24 ઓક્ટોબર સુધીમાં દરિયામાં ન જવા માટે હવામાન વિભાગ દ્વારા ખાસ સલાહ અપાઈ છે. તો છેલ્લા ઘણા સમયથી અવિરત વરસાદના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વધુ પડતા વરસાદના કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે. રિવરફ્રન્ટ પર થયો છે અકસ્માત. અમદાવાદથી આ સમાચાર, જેમાં એકનું મોત થયું છે. 15 વર્ષીય સગીરનું સારવાર દરમિયાન મોત થયું. અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો પોલીસની બીકથી ભાગતા સમયે અકસ્માતનો આરોપ પણ લાગી રહ્યો છે. તો દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને તેવામાં અકસ્માત, જેમાં એકનું મોત થયું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, આ અકસ્માત કેવી રીતે સર્જાયો, જો કે પોલીસની બીકથી ભાગતા હોય તેવો આરોપ લાગ્યો છે? જે રીતે સંજય અત્યારે માહિતી મળી રહી છે કે આ ઘટનાની અંદર 3 જે સગીરા હતા, 15-16 વર્ષના જે કહી શકાય, તે તમામ લોકો એક જે મોપેડ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાનમાં જે એક કાબુ ગુમાવતા એક ક્રિશ પરમાર નામના 15 વર્ષથી સગીરનું મોત થયું છે. ત્યારે 2 એના મિત્રો જે હાલ સિરિયસ છે, ગંભીર છે.
જો કે હાલ જે આરોપ લાગી રહ્યો છે અને જે વિઝ્યુઅલ સામે આવ્યા સોશિયલ મીડિયા ઉપર કે પોલીસ જે છે તે ગાડી ઉપર લાત મારી રહી છે અને લોકોને કંઈક ભગાડી રહી હતી, એ પ્રકારની માહિતી સામે આવી રહી છે, જેના કારણે આ લોકો ભાગવા જતા અને પોતાનું કાબુ ગુમાવ્યા હોય એ પ્રકારનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે પરિવાર દ્વારા. પરંતુ ખરેખર ઘટનામાં હકીકત શું છે તપાસનો વિષય છે. હાલ તો એક સગીરનું મોત થતા ક્યાંક પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. જી, આપનો આભાર. તો દમણના રાજીવ ગાંધી સેતુ પર ભયાનક અકસ્માત સર્જાયો છે. રિક્ષા અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી અને આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકોને ઈજા પણ પહોંચી છે. તો ઘટનાનો લાઈવ વિડીયો પુલ પરથી પસાર થતી એક કારના ડેશ કેમમાં થયો છે આ કેદ. આ વિડીયો કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા રોંગ સાઈડમાં ગઈ અને સામેથી આવતી કાર સાથે અથડાઈ ગઈ હતી. અને વાત કરીશું આગની. દિવાળીના દિવસે ફટાકડાના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. એક પણ એવું શહેર નહીં હોય જ્યાં દિવાળીએ આગ ન લાગી હોય. આપના ટીવી સ્ક્રીન પર આગની આ જે ઘટનાઓ છે તે જ બતાવી રહી છે કે અલગ અલગ શહેરોમાં કઈ રીતે આગ લાગી હતી, કારણ કે દિવાળીની રાત્રે લોકો ફટાકડા પણ ફોડતા હતા અને બીજા પણ અન્ય કારણોસર આ આગની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તો સુરતથી લઈ અને કચ્છ સુધી આગની ઘટના બની છે. ક્યાંક ઘરમાં, ફટાકડાની દુકાનોમાં, ક્યાંક કચરાના ઢગલામાં આગ લાગી હતી. સુરત અને અમદાવાદમાં 3 સ્થળોએ આગ લાગવાની આ ઘટના પણ બની હતી. તો સુરત, અમદાવાદ અલગ અલગ જગ્યાએ આગની આ ઘટનાઓ બની છે. તો ફટાકડાના કારણે અનેક જગ્યાએ આગની ઘટનાઓ બની છે. સુરતમાં 3 સ્થળોએ આગ લાગી હતી અને જેવી તેવી આગ નથી, મોટી આગ હતી અને આવા સમયે ફાયરની ટીમની મહેનત વધી જાય છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે ફાયરની ટીમ જે છે તે લોકોની એટલે કે કર્મચારીઓ અને અધિકારીઓ તમામની રજા રદ કરવામાં આવી હતી. દિવાળીની પણ રજા નહીં, જે લોકો લીવ પર હોય તેમની પણ નહીં. આ સાથે જ જે વીક ઓફ મળતો હોય, અઠવાડિયાનો એક જે રજા મળતી હોય એ પણ કેન્સલ કરવામાં આવી હતી. તો ભલે આપ દિવાળી ઉજવો છો, પોતાના માટે ઉજવો છો, પરંતુ બીજા લોકોનું પણ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણી વખતે અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. તો સુરતના લિંબાયત વિસ્તારમાં આગ લાગી હતી. મહાપ્રભુનગરમાં આગ લાગી હતી. તો ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ પણ મચી ગઈ હતી. આગની જાણકારી મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. તો સુરતના દ્રશ્યો છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. તો સુરતના દ્રશ્યો, લિંબાયત વિસ્તારમાં આગ લાગી હતી. ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. તે સમયના દ્રશ્યો છે. મહાપ્રભુનગરમાં આગની ઘટના. ફાયરની ટીમને બોલાવવામાં આવી. તુરત જ ફાયરની ટીમ આવી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો. તો મધ્યપ્રદેશના સાતશેરા ગામે સુતળી બોમ્બ ફાટતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. સુરતમાં મજૂરી કરતો યુવક દિવાળીની રજાઓ માટે પોતાના વતન આવ્યો હતો અને તાપણું કરતા બાળકો પાસેથી સુતળી બોમ્બનું પેકેટ લઈને પહોંચ્યો હતો. તો તાપણામાં એક બોમ્બ મૂક્યો અને બંને હાથમાં 2 બોમ્બ પકડી રાખ્યા હતા અને ત્યારે જ એકાએક વિસ્ફોટ થયો, જેના કારણે યુવકની બંને હાથની આંગળીઓ તથા આંખોને ગંભીર ઈજા પહોંચી છે. તો દાહોદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરાયો અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. જો કે બોમ્બ ફૂટતા બાળકો ભાગ્યા હતા અને તેથી તેઓનો આ બાદ બચાવ થયો હતો. ભાવનગર શહેરમાં દિવાળીની ઉજવણી દરમિયાન મતવા ચોક નજીક 2 જૂથ વચ્ચે ફટાકડા ફોડવાની બાબતે વિવાદ સર્જાયો હતો અને સામાન્ય બબાલ, મારામારી, પથ્થરમારાની ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. ટોળાએ અલકા ટોકીઝ પાસે પથ્થરમારો કર્યો હતો અને જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
દાહોદના ધામરડા ગામે ઢોર ચરાવવા ગયેલા વ્યક્તિઓને માર મારવામાં આવ્યો છે. ધામરડા ગામે એક વ્યક્તિ ઢોર ચલાવતો હતો અને તે દરમિયાન કેટલાક લોકો આવી તેને માર માર્યો હતો. આસપાસના લોકો તેને બચાવવા જતા હતા. 10 થી 15 લોકો આવી તેને પણ માર મારવામાં આવ્યો હતો અને આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચીને વધુ તપાસ પણ હાથ ધરી હતી. તો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઢોર ચરાવવા ગયેલા વ્યક્તિને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ટોળા એક સામે આવી ગયા હતા. તો 8 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ઢોર ચરાવવા જેવી બાબતે મામલો ઉગ્ર બની ગયો અને બે ટોળા સામે આવી ગયા, જેમાં 8 લોકોને ઈજા થઈ. તો દિવાળીના પર્વ પર પોરબંદરમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. એલસીબીએ 810 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે અને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ટ્રકને ચેક કરતા પશુ આહાર રાજદાણમાં બાચકાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. તો દારૂનો જથ્થો અને ટ્રક સહિત 1.38 કરોડનો મુદ્દામાલ સાથે ડ્રાઈવરની પણ ધરપકડ કરાઈ છે અને સાથે જ ટ્રક માલિક રાજુ અમરા કોડિયાતરના કહેવાથી દારૂનો જથ્થો મોકલનાર સહિત 3 આરોપીઓ સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે. તો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે. તહેવારી સિઝનમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા પણ સામે આવતા હોય છે. सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में संभावना रहेगा गुजरात रीजन में, मेनली साउथ गुजरात की जो जिला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं. और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए. 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है. उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा. दक्षिण गुजरात की ज़िला में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में. डे 5 में 25 तारीख से लेकर थोड़ा सा बरसात आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा. और जो कोस्टल की आज का पूर्वानुमान है, उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में रहेगा और स्पीड जो रहेगा पवन का जो स्पीड रहेगा 10 से 15 नॉट रहेगा. और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है अप एंड अलॉन्ग गुजरात कोस्ट, उत्तर पूर्व से पूर्व दिशा से पवन का मूवमेंट रहेगा और स्पीड जो रहेगा 15 से 20 नॉट. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा. उच्चतम तापमान 36 डिग्री सेंटीग्रेड और न्यूनतम तापमान 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और अगले 7 दिन के लिए उच्चतम तापमान और न्यूनतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. और जो बारिश का स्थिति है अभी गुजरात स्टेट में 24.8 mm बारिश हुआ है. जो सामान्य बरसात है 16.7 mm है और 49% अभी पॉजिटिव डिपार्चर है नॉर्मल से ऊपर. अभी एक जो सिनॉप्टिक सिचुएशन बात करें तो एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान और आसपास में परसिस्ट कर रहा है. इसका जो एक्सटेंस है अप टू 3.1 किलोमीटर अबव मीन सी लेवल. और जो एक WD एज ए ट्रप मिडिल एंड अपर ट्रोपोस्फीयर में पास कर रहा है. अभी ये 5.8 अबव मीन सी लेवल ये पास कर रहा है. इसका जो रनिंग स्टेटस है लॉन्गिट्यूड है 68 डिग्री ईस्ट और जो लैटिट्यूड है 25 डिग्री नॉर्थ. अच्छा सर, 25 अक्टूबर से जो बारिश है उसकी तीव्रता बढ़ेगी, तो कहाँ पे बढ़ेगी और क्या रीज़न है इसका? अभी जो दक्षिण गुजरात की ज़िला बोला गया है उसका जो अटैच्ड डिस्ट्रिक्ट है, जैसा सूरत से लेकर इधर जो ईस्टर्न साइड आपका नर्मदा, साबरकांठा, ये सब डिस्ट्रिक्ट में हल्का सा बारिश बढ़ने का संभावना है. और सौराष्ट्र कच्छ में जो दक्षिण जिला है भावनगर और जो अटैच डिस्ट्रिक्ट है इसमें हल्का सा हल्का सा मध्यम बरसात का संभावना रहेगा. इसका कारण है जो बे बंगाल में एक सिस्टम बन रहा है अभी ऑयल मार्क लो प्रेशर सिस्टम है. इसका जो मूवमेंट रहेगा
पश्चिम उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा और फर्दर ये इंटेंसिफाई होने का संभावना भी है और इसका पूर्वानुमान हम आगे बताएंगे, अपडेट करेंगे। सर वेब डाल दीजिए। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને આવા સમયે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ક્યાંક સામાન્ય વરસાદ પણ થઈ શકે છે, પરંતુ આ સિઝન વગરનો વરસાદ છે, માટે બીમારી પણ લાવે અને પાકને પણ નુકસાન પહોંચાડે। દિવાળી પર ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય છે। વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરાયું છે। અસરગ્રસ્ત ખેડૂતોને રાહત ચૂકવવા પેકેજ જાહેર કરાયું છે। તો 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પડેલા વરસાદથી નુકસાન થયું હતું। બિન પિયતમાં પ્રતિ હેક્ટર 12,000ની સહાય કરાઈ છે। પિયતમાં પ્રતિ હેક્ટર 22,000ની સહાય કરી છે। તો બાગાયતી પાકો માટે 27,500ની સહાય કરાઈ છે। વાવ, થરાદ અને પાટણ માટે વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે અને જ્યાં હજુ સુધી પાણી ભરાયેલા છે ત્યાં પ્રતિ હેક્ટર 20,000 વધારાની સહાય દરેક ખેડૂતને ચૂકવવામાં આવશે। મહત્તમ 2 હેક્ટર દીઠ સહાયની જાહેરાત કરાઈ છે। તો 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામો માટે આ પેકેજ જાહેર કરાયું છે। તો સરકારના સહાય પેકેજથી ખેડૂતો ખુશ છે। સરકારે અમારી દિવાળી સુધારી છે તેવું ખેડૂતોનું કહેવું છે, કારણ કે પાક તો નષ્ટ થઈ ગયો, પરંતુ દિવાળીની આશાએ ખેડૂતો બેઠા હતા કે જો દિવાળી સુધરી જાય તો સારું। તો જે સહાય ચૂકવવામાં આવશે તેનાથી એક રાહત જરૂર મળી છે। સરકારશ્રીએ સર્વે કરાવી અને જે સર્વેનો જે આંકડો અત્યારે આવ્યો અને સરકારશ્રીએ જે દિવાળી પહેલાં અત્યારે ખેડૂતોને જે સહાય આપવાનો નિર્ણય કર્યો એ બદલ સરકારશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। સરકારનો પણ ખૂબ ખૂબ આભાર। અને સાહેબે તો જે હતનાપુરમાં એ વસ્તીને ખૂબ આલ્યું હતું અને હવાની ફેરે ઢગલો કરી નાખ્યું છે। 1,000 કરોડ રૂપિયા જેવી રકમ આલતા હોય 5 તાલુકાને, તો સાહેબનો તો પણ ખૂબ ખૂબ આભાર માનવો પડશે અને મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનવો પડશે। અમારી જે બગડેલી દિવાળી આજે જાણે અમારી દિવાળી સુધરી ગઈ હોય એવા પ્રકારનો આજે માહોલ છે। અમારા દરેક ખેડૂતો ખૂબ ખુશ છે અને આ જે સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ હું દરેક ખેડૂત ખાતેદાર વતી આ ગુજરાતની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। પંચમહાલ જિલ્લાના ખેડૂતોની વાહરે આવી છે સરકાર। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું અને ત્યારે રાજ્યના 5 જિલ્લામાં ખરીફ અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે સર્વે બાદ સરકારે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છે। આ પેકેજને આવકાર્યું છે। ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં કપાસ, ગલગોટા અને તમાકુ સહિતના અલવા, કંડાચ, દેવચોટિયા સહિતના અને મોરવા હડફના ખાબડા સહિતના ગામોમાં ખેતીને ભારે નુકસાન થયું હતું। વરસાદ થયો હતો જેના કારણે પાક સડી ગયો હતો અને આવા સમયે આ જે સહાય ચૂકવવામાં આવશે તેનાથી રાહત ખેડૂતોને મળશે। હાલમાં પંચમહાલ જિલ્લા તેમજ અન્ય 4 જિલ્લા 18 તાલુકા અને કુલ 800 ગામોમાં આર્થિક પેકેજ જાહેર કર્યું છે। લગભગ 947 કરોડ રૂપિયા જેવા માતબર રકમ જાહેર કરી સરકારશ્રીએ ખેડૂતોને દિવાળી તાણે આર્થિક સહાય પૂરી પાડવા માટે નક્કી કરેલ છે અને જે જાહેરાત કરેલી છે તે ખૂબ જ આવકારદાયક છે। હવે આ જે પેકેજ જાહેર કર્યું છે પંચમહાલ, એમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને પંચમહાલ જિલ્લાના ખેડૂતોને પણ આ સહાય મળશે। એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે અને આ ખેડૂતોને એક એને પ્રાણ પૂરવા જેવું કાર્ય કર્યું છે ગુજરાત સરકારે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અને ચેસી છે પોરબંદરનું કેવું મંદિર જ્યાં દિવાળીના દિવસે થાય છે લાખોની ચલણી નોટોના દર્શન। માત્ર ભારતીય ચલણી નોટો જ નહીં પરંતુ ડોલર અને પાઉન્ડથી પણ માતાજીને શણગારવામાં આવે છે। વાત છે પોરબંદરવાસીઓના આસ્થાનું કેન્દ્ર ગણાતા 195 વર્ષ જૂના એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરની, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીએ 1-2 નહીં પરંતુ 55 લાખ, 1,000 અને 500 રૂપિયાની ચલણી નોટો શોભા દર્શન માટે મૂક્યા છે।
આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં 55 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરાયો છે. તેની સાથે ડોલર અને પાઉન્ડનો પણ શણગારમાં ઉપયોગ કરાયો છે, જેના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા. તમામ દર્શનાર્થીઓને બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કર્યા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. તમામ દર્શનાર્થી બહેનોને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદી રૂપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યું હતું. દિવાળી એટલે પ્રકાશનો પર્વ. દિવાળીના દિવસે સૌ લક્ષ્મી પૂજન કરી ધંધા રોજગાર સારા ચાલે તે હેતુથી ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોય છે. પરંતુ જૂનાગઢમાં એક એવો પરિવાર રહે છે જે લક્ષ્મી પૂજન કરવાને બદલે ગૃહલક્ષ્મી એટલે કે ઘરની તમામ મહિલાઓનું પૂજન કરી ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે અને ઘરની સ્ત્રીઓને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માને છે. જૂનાગઢના રાજકીય અગ્રણી ગિરીશ કોટેચાના પરિવાર દ્વારા છેલ્લા 40 વર્ષથી દિવાળી દિવસે ઘરની સ્ત્રીઓનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓને બાજોટ ઉપર બેસાડી જેવી રીતે ભગવાનની આરતી ઉતારે છે. સામાન્ય રીતે દિવાળી ઉપર વેપારીઓ અને ગૃહસ્થો ચોપડાની લક્ષ્મી પૂજન કરતા હોય છે, પરંતુ ગિરીશભાઈનો પરિવાર વેપારી હોવા છતાં ક્યારેય ચોપડા પૂજન કરતા નથી. તેના બદલે તે ઘરની મહિલાની પૂજા કરે છે. આમ તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું મહત્વ છે, ત્યારે સાચી લક્ષ્મી ઘરની પુત્રવધુ જ કહેવાય તે આ પરિવારે સાબિત કર્યું છે. દિવાળી અને વેકેશનની શરૂઆત સાથે સૌરાષ્ટ્રના આદ્ય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી. સોમનાથ મહાદેવના દર્શનથી પોતાની દિવાળીનું પુણ્ય આરંભ કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો ભાવિકો સોમનાથ ધામે પહોંચ્યા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ભાવિકો જય હોસ્પિટલોમાં તબીબોની અછતના કારણે દર્દીઓને મુશ્કેલી અત્યારે નડી રહી છે. છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. કવાંટ ગામમાં આવેલ હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું બિરુદ તો મળ્યું છે, પરંતુ હોસ્પિટલને ચલાવવા માટે ડોક્ટર જ નથી. આ હોસ્પિટલમાં MBBS ડોક્ટર સિવાય કોઈ પણ સ્પેશિયલિસ્ટ તબીબ ન હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ છે એમાં અમને લોકો રજૂઆત કરતા હોય છે. હું કારોબારી ચેરમેન છું તાલુકા પંચાયતમાં, તો લોકો વારંવાર અમને રજૂઆત કરે છે અને અમે આગળ પણ રજૂઆત કરીએ છીએ અધિકારીઓને કે બધાને વાત કરીએ છીએ કે અમારા હોસ્પિટલની અંદર જ્યારે ડૉક્ટરની વાત આવે તો ડૉક્ટરો નથી, ગાયનેક ડૉક્ટર નથી, સ્પેશિયલિસ્ટ ડૉક્ટર કોઈ નથી. તો આના લીધે અમારા તાલુકાની પ્રજા ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહી છે. હોસ્પિટલમાં તબીબોનો અભાવ હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન પણ નથી અને એક્સરે મશીન પણ છે, પરંતુ ઓપરેટર ન હોવાથી દર્દીઓને બીજે સારવાર કરાવવી પડે છે. તો હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ન હોવાથી નર્સ પ્રસૂતાની ડિલિવરી કરાવતી હોય છે. પ્રસૂતાની હાલત ગંભીર હોય તો તેને અન્ય રિફર કરવાનો વારો આવે છે. ચાલુ મહિનામાં 74 ડિલિવરી થઈ છે આજ દિન સુધીમાં, અને હોમ ડિલિવરી બી ખાસી ગયા મહિને 24-25 જેવી હોમ ડિલિવરી હતી, અને આ મહિનામાં પણ 10 જેવી ડિલિવરી ચાલુ મહિનામાં પણ આવી છે. અને બધી રિફર બી 40 થી 50 ડિલિવરી પેશન્ટ તો અમારે રિફર કરવું પડે, ગાયનેક ના હોય ને એના માટે. આ હોસ્પિટલમાં 28 નર્સો કાર્યરત છે, પરંતુ નર્સો કે અન્ય સ્ટાફ માટે યોગ્ય મકાનની પણ વ્યવસ્થા નથી અને મચ્છરોનો ત્રાસ છે. ગંદકી વચ્ચે રહેવા હોસ્પિટલનો સ્ટાફ મજબૂર બની રહ્યો છે અને તેથી સ્ટાફે તંત્ર ઝડપથી નિરાકરણ લાવે તેવી માંગ કરી છે. સવાલ એ છે કે સરકાર ડુંગર વિસ્તારના આ નાગરિકોની વ્યથા ક્યારે સાંભળશે. જે ક્વાર્ટર્સમાં રહું છું ત્યાં અમારે પાણીની સગવડ નથી, પ્લસ જ્યાં ગટરની લાઈન પણ નથી બરાબર, તો એ પાણી છે ને સીધું બહાર નીકળે છે. એના લીધે જર્જરિત મકાન થવાની શક્યતા અને ક્યારેક પડી જવાની શક્યતા લાગે છે. અને દિવાલોની ઉપર ઝાડવા છે મોટા મોટા, જેના લીધે આખી દિવાલો તિરાડ પડી ગયેલી છે. એ તિરાડના લીધે વરસાદની અંદર અમારા ત્યાં બધા જ ક્વાર્ટર્સમાં પાણી પડે છે. એ પાણી પડે ત્યારે એવું લાગે કે ક્યારેક દિવાલ પણ તૂટવાની શક્યતા છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને છોટાઉદેપુરની અંદર કવાંટ તાલુકાની અંદર સબ સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ શું આ હોસ્પિટલની અંદર ડૉક્ટરો આપવામાં આવ્યા છે ખરા? રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે હોસ્પિટલ પર પહોંચી છે. કવાંટનું જે આ સબ સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં સુમસામ ભાસી રહ્યું છે. અહીં આ જે હોસ્પિટલ જે છે એ પટાગઢની અંદર આપણે ઘૂસી રહ્યા અંદર જઈ રહ્યા છે, જ્યારે અહીં દવાબારી છે
કેસ બારી છે, પરંતુ હાલ એ બંધ છે. અહીં કોઈ દર્દી નથી, સૂમસામ છે. આપ જોઈ શકો છો ખુરશીઓ ખાલી છે, ઓપીડીમાં કોઈ નથી. એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે હોસ્પિટલ જે છે, હોસ્પિટલની અંદર જે ડૉક્ટરોની મહેકમ પ્રમાણે ભરવામાં આવે તો અહીંના લોકો, આદિવાસી વિસ્તારના લોકો અહીં પોતાની દર્દીઓ આવે અને સારવાર કરાવે. પરંતુ જો ડૉક્ટર જ ના હોય તો સારવાર કરવા ક્યાં જાય? હા, અહીં જે હોસ્પિટલ જે છે ત્યાં મોટી સંખ્યાની અંદર જે રીતે ડિલિવરી થઈ રહી છે, અહીંનો જે સંખ્યા જે છે તે ખૂબ મોટી છે. ગયા મહિનાની અંદર જ અહીં 150 જેટલી ડિલિવરી કરવામાં આવી છે, સક્સેસ ડિલિવરી કરવામાં આવે છે, પરંતુ નર્સો દ્વારા. અહીં કોઈ સ્પેશિયાલિસ્ટ ગાયનેક ડૉક્ટર નથી. અહીં કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ભરતી કરવામાં આવે તે બાબતની અરજીઓ કરી છે, રજૂઆત કરી છે, પરંતુ સાંભળે તો સાંભળે, કોણ સાંભળે? આ જે હોસ્પિટલની અંદર સત્વરે ડૉક્ટરોની મહેકમ પ્રમાણે ભરવામાં આવે તેવી જ આ વિસ્તારના લોકો માંગ કરે છે. તેનું કારણ છે કે અહીં થોડાક જ સમય પહેલાં એક ડુંગરમાંથી જોલી બાંધી પ્રસૂતા મહિલા હોસ્પિટલ સુધી તો આવી ગઈ, પરંતુ અહીં ડૉક્ટર ના હોય તો તેને છોટાઉદેપુર ખાતે રિફર કરવામાં આવી. ત્યાં ડૉક્ટર ના મળ્યા તો તેઓને બરોડા ખાતે રિફર કરવામાં આવી, પરંતુ તેઓનું નસીબ નહીં અને એ જે મહિલા જે છે રસ્તામાં તે મહિલાનું મોત થયું હતું. ત્યારે સરકાર જાગે, તંત્ર જાગે, આરોગ્ય વિભાગ જાગે અને આજે હોસ્પિટલોની અંદર ડૉક્ટરોની મહેકમ ભરવામાં આવે ત્યાં વિસ્તારના લોકોને ખૂબ ફાયદાકારક છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ન્યાય શ્રુતિ પ્રોજેક્ટ અંગે વિકાસ સહાયનું નિવેદન છે. આરોપીઓ વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ થશે. જેલમાં અલગ અલગ ક્યુબિકલ્સ બનાવાયા છે. આરોપીને જેલમાંથી બહાર કાઢવાની જરૂર નથી. આરોપીઓને ક્યુબિકલ્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કરાશે અને દરેક જેલ અને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સની વ્યવસ્થા પણ થઈ રહી છે. આરોપી જે જેલમાં છે એ જેલમાં જ અલગ અલગ ક્યુબિકલ્સ બનાવવામાં આવ્યું છે અને એ ક્યુબિકલ્સમાં વિડીયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે હવે આરોપીને જેલથી બહાર કાઢવા માટેની જરૂર નહીં પડે. કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે, જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય. એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.